જય જવાન જય કિસાન જય જય શિક્ષિત નારી શક્તિનો જય હો જય મા ગુજરાત એશિયન લોક જાગૃત અભિયાનમાંથી પાર્ષદ બી બોલું છું. આજની વાત કરીએ તો મોબાઈલની અંદર એપ હોય service.com એપ naukri.com બધી ઘણી બધી છે. એમાં એક બેનનું મારા ઉપર ફોન આવ્યો હતો કે મેં ઓનલાઈન ઉપર HDFCમાં ફોર્મ ભર્યું service.comમાં. HDFCમાં કે તમને નોકરી મળશે. પછી કે હું દિલ્હીથી બોલું છું અને તમારે HDFCમાં લોન લેવું હોય નોકરી લેવી હોય તો તમે 2500 રૂપિયા તાત્કાલિક મોકલી દો એટલે તમને ઇન્ટરવ્યૂ થઈ જાય ઓનલાઈન ઉપર. હવે આ બેન કે કેટલા ઇન્ટરવ્યૂ કે 2 ઇન્ટરવ્યૂ થશે, એક સ્થાનિકના એક તમારે ત્યાંનું. તમને જે તે HDFC મૂકવામાં છે ત્યાંથી મેનેજર બોલાવશે એટલે તમારે ત્યાં જવાનું. એક અહીંથી થશે દિલ્હીથી. હવે બેનનો વિચાર ભણેલા પણ ગણેલા હોય નહીં એટલે જનરલ વાત છે. આ એક ખાલી દાખલો એવો તો કેટલાના ફોન બી આવે ને કેટલાનું આવે, પણ આપણે જનરલ વાત કરીએ તો આવો બનાવ પણ એ ના બનવો જોઈએ. હવે એણે 2500 રૂપિયા તાત્કાલિક ભર્યા ને ત્યાંથી ફોન કર્યો ભાઈ કે જે કંઈ ઇન્ટરવ્યૂ લીધા કે આ રૂપિયાનો તમે પાસ થઈ ગયા, હવે તમે ક્યાં રહો છો? અમદાવાદ. તો અમદાવાદની HDFCમાં તમને ફોન આવશે, જ્યાં બી આવે ત્યાં જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું. હવે બેન તો રાજુને થાકે કશું કોઈ ના આવ્યું. તો ઓનલાઈન ઉપર એવા તો બહુ ફ્રોડ છે, પણ આપણે નોકરીની વાત કરીએ તો naukri.comમાં આવું ક્યારેય થયું નથી અને આવા બનાવ માંડ્યા naukri.comમાં. એટલે હું દરેક દર્શકોને હું જણાવું છું, દરેક મારા સ્નેહીઓ પ્રેમીઓને જણાવું છું કે તમે ક્યાંય પણ ઓનલાઈન ઉપર ફોર્મ ભરો નોકરી માટે, પણ 1 રૂપિયો ક્યાંય ના આપશો. કોઈ પણ નોકરી માટેની ચેનલ હોય, કોઈ પણ જગ્યાએ એપ હોય એમાં ફોર્મ ભરો, પણ 1 પણ રૂપિયો આપશો નહીં. હવે આવું બધું ચાલુ થઈ ગયું છે એટલે તમારે આ ધ્યાન રાખવાનું છે. કોઈ પણનું હોય કે ભાઈ તમે આટલા રૂપિયા મોકલો એટલે તમને ગાડી આપી દઈએ, તમારો ડ્રોમો નંબર લાગ્યો છે, તમારો આ નંબર છે, તમારી ગાડી છે, તમે આટલા ભરો, પછી તમને શું કહે કામ ચાલુ છે તમારું. બસ 2-4 બહુ ટાઈમ બી નહીં આપે, 2-4 દિવસમાં આવી જશે ગાડી. પછી શું કરશે? પાછા ફોન કરશે તમને કે બેન હવે અહીંયાથી કોઈ ડ્રાઈવર તૈયાર નથી તો તમે ત્યાંથી ડ્રાઈવર લાવશો. ડ્રાઈવર કરીને લેતા હોય તો અહીંથી તમારે ડીઝલ પેટ્રોલ આટલા રૂપિયા ભરી દેવાના, આ ભરો એમ કે અલગ અલગ બહાના કરી આટલા ભરવાના. પેલી બેન તો ગાડીની લાલચમાં આવી ગઈ હોય કે ડ્રોમો નંબર, પણ ગાડા ભાઈ તમને ડ્રોમો નંબર લાગે, તમે ક્યાં ગયા હતા ડ્રોમાં, કઈ ડ્રોની ટિકિટ ખરીદી હતી કે તમે કયા ઇન્ટરવ્યૂમાં તમે ઊભા હતા તમને ડ્રોમાં નંબર લાગી ગયો? થોડો તો વિચાર કરો. એ લોકો એમને કોઈ પણ પેટ્રોલ પંપમાં ગમે ત્યાં ઉભા રહે એટલે તમને કહેશે કે આ જગ્યાએ અહીંયા જાઓ તમને વીમો ઉતરણ. અરે પણ એવી બધી શું કરો તમે? લોભને લાલચ ઊભી કરો છો, ગરીબ માણસોને કરો ફસાવો છો. એટલે આવો એક પ્રશ્ન પણ એવા અનેકના પ્રશ્નો છે કે આ બધું ના થવું જોઈએ. એટલે આ ખાસ સરકારે ધ્યાન આપવાનું છે કે આવો કંઈ પણ ફ્રોડ હોય એની કોઈ પણ કચેરી હોય અને ફ્રોડમાં પકડો પણ એને બધી મિલકત જમા કરો. જ્યાં સુધી સરકાર મિલકત જમા નહીં કરે અને એની મિલકત નહીં વેચે, એની મિલકત વેચે સરકારમાં પૈસા જમા નહીં કરે ત્યાં સુધી બનાવ વધતા જવાના. કોઈ પણ બનાવ XYZ, ચાહે સોશિયલ મીડિયા હોય કે ગમે તે હોય, પ્રાઇવેટ હોય, મકાનના બાને, નોકરીના બાને કે ગમે તે બાને રૂપિયો તમારો જવાનો જ અને એનું કંઈ જ સજેશન નહીં આવે. તો સરકારે એવા કડક કાયદા બનાવો કે ચાહે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે સચિવ હોય કે નીચેનો અધિકારી હોય કે પટ્ટાવાળો હોય, એ પણ કરશનો પકડાયો એટલે તરત પહેલાં એને આ જો પેલા યુપીમાં કેવું છે બુલડોઝરનું, તો એવું બુલડોઝર છે કે આપણે ગુજરાતની અંદર નહીં આખા દેશમાં જે કોઈ કરશન પકડાય એની મિલકત જમા કરી લો, બધી મિલકત. એને નોકરી મેળવી એ પહેલાંની છે એની મિલકત રહેવા દેવાની. નોકરી મળ્યા પછી કે સંસદ બન્યો એ પહેલાંની કેટલી મિલકત એ રહેવા દેવાની, અને પછી ધારાસભ્ય બન્યો એ પહેલાંની મિલકત રહેવા દેવાની. બન્યા પછીની જેટલી મિલકત હોય બધી જ જમા કરી લો અને સરકારમાં જાહેરાત કરી દો મિલકત વેચવાની. વેચ્યા પછી બધા રૂપિયા દેવું થયું છે આપણું કરજ, એ કરજમાં તમે જમા કરો અને એની એપ બનાવો. કોઈ પણ યુવાની એપ ખોલી જોઈ શકશે કે આપણા દેશનું આટલું દેવું ચૂકતા થયું. આ તો જરૂરી જ છે. આ નહીં થાય ને ત્યાં સુધી કોઈ ગુનાનો ડામ થશે જ નહીં. આ જરૂરી છે. કોઈ પણ હોય નિષ્પક્ષ રીતે આ કામ કરો.
ધીરે ધીરે આવા કામ કરો ને તો કોઈ ગરીબનો મધ્યમ વર્ગને બી સારું લાગે અને લોકોને સારું લાગે. લોકોને ન્યાય જોઈએ, ભ્રષ્ટાચાર નહીં. લોકોને શાંતિ જોઈએ, અશાંતિ નહીં. લોકોને શાંતિથી નોકરી કરવી છે, એટલે એમનું શોષણ નહીં. બેન દીકરી હોય, કોઈ પણ હોય, બધી જગ્યાના વિડીયો આવે છે ને પેપરમાં આવે છે. આવું ના થવું જોઈએ. બધી જગ્યાએ નોકરી, બેન દીકરી હોય કે ગરીબ માણસ હોય, એ શાંતિ નોકરી કરી શકે અને એને સારો પગાર મળે અને એ પગારમાં એનું ઘર ચલાવી શકે એવી રીતે વ્યવસ્થા કરો. કેટલા બધા આપઘાતમાં મરે, આખો પરિવાર મળી જાય, આપઘાતમાં મરી જાય. તો કેમ મરે? એ ના મરવા જોઈએ. એવો તાત્કાલિક કાયદો બનાવો તો દરેકને ન્યાય મળે. ગરીબમાં ગરીબ, મધ્યમ વર્ગ હોય, બધાને ન્યાય મળવો જોઈએ. અરે ઊંઘો રૂપિયાવાળાને ન્યાય મળવો જોઈએ, પણ એવા કાયદા બનાવો અને તાત્કાલિક અમલમાં આવે એવું કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન. નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત. બરાબર. એટલે મોદીજી તમે ધ્યાન રાખો. તમને પ્રાર્થના કરું, ભગવાન કરતાં પણ વધારે તમને પ્રાર્થના કરું કે તમે આનો કાયદો બનાવો, તાત્કાલિક અમલ લાવો.